રામાયણ આપણી ધર્મ સંસ્કૃતિનું એક એવું મહાકાવ્ય છે. રામાયણના પ્રસંગો માત્ર મહાગાથાની વાતો નથી. આજે પણ રામાયણ કાળના પ્રસંગોના નિશાન ભારતભરમાં કેટલાય સ્થાન પર મળી આવે છે. આવું જ રામાયણ કાળ સાથે જોડાયેલું સ્થાન છે કર્ણાટકનું હમ્પી, જે ભારતભરમાં આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરો પૈકીનું એક છે. આવો કરીએ હમ્પીમાં સ્થિત હનુમાનજીના દર્શન. હમ્પી વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે. કર્ણાટકમાં સ્થિત હમ્પીનું નામ ખૂબ પ્રખ્યાત છે. આને રૂઇન્સ ઓફ હમ્પી કહેવામાં આવે છે. હમ્પી વાસ્તુકલા, ચિત્રકલા અને મૂર્તિકલાનું અનેરું સંગમ છે. અહીંયા આવીને એમ લાગે કે જાણે આપણે મધ્યકાલમાં આવી ગયા છે. હમ્પી ઘણી રીતે ખાસ છે, પરંતુ શું તમે જાણો છો કે પ્રભુ હનુમાનજીનો જન્મ પણ હમ્પીમાં જ થયો હતો? ચાલો જાણીએ હમ્પીના અંજની પર્વત વિશે. સાથે જ આપણે જાણીશું અહીંના ઇતિહાસ વિશે. વાત કરીએ અહીંયા સ્થિત અંજની પર્વતની. માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ આ સ્થળે થયો હતો. તેઓના પિતા મહારાજ કેસરી અહીંયા રાજ કરતા હતા. કહેવાય છે કે અહીંયા શબરીની ગુફા અને ભગવાન શ્રી રામની ચરણ પાદુકા પણ છે. લોકોનું માનવું છે કે માતા અંજનાએ વર્ષો સુધી તપસ્યા કરી હતી, ત્યારે શિવ અંશ પ્રભુ હનુમાને તેમના ગર્ભથી જન્મ લીધો. આ એ જ અંજની પર્વત છે જ્યાં મહારાજ કેસરીનું રાજ્ય હતું. હનુમાનજીના પિતા મહારાજ કેસરીના નામ પર જ એમને કેસરી નંદન પણ કહેવામાં આવે છે. અહીંયા જ શ્રી રામજીની હનુમાનજી સાથે ભેટ થઈ હતી. સીતાજીના અપહરણ બાદ જ્યારે રામજી તેમની શોધમાં નીકળ્યા ત્યારે કિષ્કિંધા પહોંચ્યા અને અહીંયાથી જ હનુમાનજી અને શ્રી રામજીની મિત્રતા શરૂ થઈ. અહીંયા જ બજરંગબલી તેમના સ્વામીને મળ્યા, જેમના માટે તેઓએ જન્મ લીધો હતો. બાદમાં સુગ્રીવને પણ પ્રભુ શ્રી રામ સાથે હનુમાનજીએ મળાવ્યા હતા. અંજની પર્વત હમ્પી સેન્ટરથી 5 કિલોમીટર દૂર છે. અહીંયા તમે પબ્લિક સાધન અને પ્રાઇવેટ વાહનથી જઈ શકો છો. આ બાદ તમારે 600 દાદર ચડવા પડશે. આ દાદર ચડવા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આને પર્વતોને કાપીને બનાવવામાં આવ્યા છે. આ જ કારણે દાદર ચડવામાં મુશ્કેલી થાય છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. તમે સંકટ મોચનના દરબારમાં જઈ રહ્યા છો. બસ બોલો, દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તે. અર્થાત સંસારમાં જેટલા પણ મુશ્કેલ કામ છે તે તમામ આપના કૃપાથી સરળ થઈ જાય છે. આ સાથે બાળકો, વૃદ્ધોની હિંમત જોઈને પણ તમે પોતાને રોકી નહીં શકો. આખા રસ્તે જય શ્રી રામ, જય બજરંગ બલીની ગૂંજ તમને રોમાંચિત કરશે. બસ રસ્તામાં સતર્કતા જરૂર રાખવી, કેમ કે વાનરોનું ઝુંડ આખા રસ્તે તમને જોવા મળશે. ઉપર મંદિર પર પહોંચ્યા પછી અંજની પર્વતથી સંપૂર્ણ શહેર અત્યંત સુંદર દેખાય છે. અહીંયા આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં ધ્યાન કરવાની પણ વ્યવસ્થા છે. લોકો અહીંયા આવીને શ્રીફળ અને ફૂલ ચઢાવે છે. આ સાથે જ મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા પણ કરે છે. અહીંયા એક નિયમ છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. મંદિર પરિસરમાં ફોટો લેવાની મનાઈ છે, માટે કેમેરા અને મોબાઈલના ઉપયોગથી સતર્ક રહો. હમ્પીમાં ફરવા લાયક અનેક સ્થળો છે, જેમ હજારા રામ મંદિર, વિરુપક્ષા મંદિર, કમળ મંદિર, પાણીની અંદર શિવજીનું મંદિર. પરંતુ આ માટે ગાઈડનું હોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે અહીંયાના ગૌરવશાળી ઇતિહાસને તમે જાણી શકો. અહીંયા વિરુપક્ષા મંદિર 1510માં બન્યું અને આ પંપાવતી નામથી પણ ઓળખવામાં આવે છે.
આ વિજયનગરનું સૌથી જૂનું મંદિર છે અને અહીંયા શિવજીની પૂજા કરવામાં આવે છે. અહીંયા તમને ગણેશજીની વિશાળ પ્રતિમા પણ જોવા મળશે. કહેવાય છે કે જ્યારે ગણેશજીએ વધારે જમવાનું જમી લીધું ત્યારે તેમનું પેટ ફાટવાનું હતું, એટલે તેમણે તેમના પેટ પર સાપને બાંધી દીધો, જે તમે પ્રતિમામાં જોઈ શકો છો. ખાસ વાત એ છે કે આ મંદિરમાં જે પણ પ્રતિમા બની છે તે તમામ એક જ પથ્થરથી બનાવવામાં આવી છે. આ સાથે જ થાંભલા પર સુંદર આકૃતિ પણ જોવા મળશે. હજારા રામ મંદિર. આ મંદિરમાં રામાયણને દર્શાવવામાં આવ્યું છે. રામાયણમાં જે પણ લખ્યું છે તેને અહીંયા ચિત્રના સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે. હમ્પીને કિષ્કિંધા નગરી પણ કહેવામાં આવે છે. વિરુપક્ષા મંદિરની બાજુમાં જ તમને હમ્પી બજાર, કૃષ્ણ બજાર, જૈન મંદિર, કમળ મહેલ, વોચ ટાવર અને ક્વીન બાથ, જ્યાં રાણીઓ સ્નાન કરતી હતી, તે તમામ જોવા મળે છે. જો વાત કરીએ વિઠ્ઠલ મંદિરની એટલે હમ્પી રથની, તો અહીંયા વિઠ્ઠલ મંદિરમાં જે થાંભલા છે તેને મ્યુઝિકલ પિલર કહેવામાં આવે છે. આ તમામ થાંભલામાંથી જુદા જુદા વાદ્ય યંત્રની અવાજ આવે છે. જ્યારે તમે વગાડો છો ત્યારે તમને લાગશે કે તમે કોઈ વાદ્ય યંત્ર વગાડી રહ્યા છો. આ જાણવા માટે અંગ્રેજોએ અમુક પથ્થરો તોડીને પણ જોયા. તેમને લાગ્યું હતું કે કદાચ પથ્થરોમાં કંઈક એવું છે જેનાથી આ અવાજ આવે છે, પરંતુ બધા જ થાંભલા નક્કર નીકળ્યા. અંગ્રેજો પણ પ્રાચીન એન્જિનિયરિંગને જોઈને ચકિત રહી ગયા કે આખરે કોઈ પથ્થરમાંથી સુરીલો અવાજ કેવી રીતે આવી શકે. જો આપણે વાત હમ્પીની કરીએ તો આટલા સુંદર સામ્રાજ્યને નષ્ટ કોણે કર્યો અને આનું પતન કેવી રીતે થયું એ પણ જાણવું જરૂરી છે. ઈસવીસન 1336 થી 1565 સુધી હિન્દુ સામ્રાજ્ય હતું, પરંતુ 1565માં મુસ્લિમ મહાસંઘે એક સાથે હમ્પી પર આક્રમણ કર્યું. પહેલા તો એ લોકોએ અહીંયા લૂંટ કરી અને પછી હમ્પીને નષ્ટ કર્યું. એટલા માટે આ સ્થળને રૂઇન્સ ઓફ હમ્પી પણ કહેવામાં આવે છે.